સુરતની એસબીઆઈ બેંકથી થયેલી 50 લાખની લૂંટના કેસમાં પોલીસની મોટી સફળતા મળી મહિલાઓથી ફરાર થયેલા માસ્ટરમાઇન્ડ વિકાસ સિંઘ ઉર્ફે ચંદનને એસટીઆઈએ તમિલનાડુમાંથી ઝડપી પાડ્યો છે, જ્યારે એ અન્ય 6 આરોપીને પણ ધરપકડ કરવામાં આવી છે. સુરત શહેરના એલએચ રોડ વિસ્તારમાં આવેલી એસબીઆઈ બેંકમાં થયેલી 50 લાખ રૂપિયાની લૂંટના કેસમાં પોલીસને મહત્વપૂર્ણ સફળતા મળી. 27 એપ્રિલ 2026ના રોજ બપોરે લગભગ 1 વાગે બનેલી આ ઘટનાએ સમગ્ર શહેરમાં ચકચાર મચાવી હતી. ઘટનાના પગલે સુરત શહેર પોલીસ દ્વારા વિશેષ તપાસ ટીમ એટલે કે એસઆઈટીની રચના કરવામાં આવી હતી. ટીમે ટેકનિકલ સર્વેલન્સ અને સીસીટીવી ફૂટેજ અને ગુપ્ત બાતમીના આધારે તપાસ આગળ ધપાવી હતી. તપાસ દરમિયાન લૂંટના કાવતરામાં સંડોવાયેલા મુખ્ય સૂત્રધાર આરોપી સુધી પહોંચવા માટે અનેક રાજ્યોમાં તપાસ હાથ ધરવામાં આવી હતી. લાંબા સમયથી પોલીસને ચકમો આપતો માસ્ટરમાઇન્ડ વિકાસ સિંઘ ઉર્ફે ચંદન આખરે પોલીસના જાળમાં ફસાયો હતો. એસઆઈટીએ તામિલનાડુ રાજ્યમાં સફળતા ઓપરેશન ચલાવી તેની ધરપકડ કરી હતી. તેની સાથે કેસમાં સંડોવાયેલા અને અન્ય એક આરોપીને પણ ઝડપી પાડવામાં સફળતા મળી હતી. પોલીસના જણાવ્યા મુજબ આરોપીઓએ લૂંટની ઘટનાનું અગાઉથી આયોજન કર્યું હતું અને બંને આરોપીઓએ કાયદેસરની કાર્યવાહી માટે સુરત લાવવામાં આવ્યા હતા. ત્યારે તેમની પૂછપરછ દરમિયાન વધુ મહત્વની વિગતો બહાર આવે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.